વિજયભાઈ આલિયા માલિયા પોડકાસ્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. મારે અહીંયા આવવામાં બહુ તકલીફ પડી. એમ? હા, મને જો ભાઈ આ જ તકલીફ પડતી ઇન્ડિયામાં. એ હિસાબથી હું બહારગામ વયો ગયો, મારા ગામડે. અચ્છા, તો તમે બારગામ જવા માટે પૈસા ક્યાંથી કાઢ્યા? તમે નામ ઉમેર્યું છે ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયા. બેંક પાસેથી લોન લીધી હતી તમે? એની પાસેથી જ લોન લીધેલી? ના, મારે માવો જોતો ને માવાનો ભાવ વધતો હતો. માવાનો ભાવ હતો 9 રૂપિયા, પછી થયા 10 રૂપિયા, પછી થઈ ગયા 25 રૂપિયા. બરાબર. મેં કીધું મને આ પરવડતું છે નહીં, એટલે હું ગયો ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયામાં. મને કે લોન નહીં મળે. કેમ લોન ન મળવા પાછળનું કારણ? હું થોડોક ઠરકી સ્વભાવનો હતો, કેમ કે આજુબાજુ છે ને છોકરીઓ બહુ હોય, તો એ સમયે ઠરકી સ્વભાવ હતો. તમને તો ખબર છે જવાનીના લખણ કેવા હોય. કેટલી લોન લીધી હતી? લોન હતી 30 રૂપિયાની. 30 રૂપિયા? કેમ કે ફાકી 25 ની હતી. મારી પાસે કાગળિયા છે, તમને બતાવું. એટલે ફાકીના કે લોનના? બે. ઇન્ડિયા પાછો આવવાનો વિચાર ખરો તમારો હવે? ના, પાછા આવવાનો વિચાર નથી. અહીંયા ગામડે છે ને તમારા 5 ભાભી છે. ફ્રી થાવ તો આવો ક્યારેક ગામડે, અમારે મળાવું તમને. ભાભી બધી 5 હારે જ રહે છે? હારે જ રહેશે, કાંઈ શંકા નથી.